ભગવાન પરશુરામજી દ્વારા પૌરાણિક કાળથી પ્રારંભેલ કાવડ યાત્રા સૌ પ્રથમવાર દામનગર શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યોજાઈ। દામનગર શહેરભરમાં બિરાજતા 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ સમા શિવાલયોમાં બ્રહ્મકુમારો દ્વારા જળાભિષેક સ્વયંભૂ પ્રાગટયે શ્રી કુંભનાથ મહાદેવ મંદિરથી પવિત્ર જળ સાથે પ્રસ્થાન। કાવડ યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે યોજાઈ। શ્રી કુંભનાથ મહાદેવથી પવિત્ર જળ સાથે કાવડ યાત્રાનો પ્રારંભ થઈ નૃસિંહજી મંદિર પરિસરમાં બિરાજતા પીપળેશ્વર મહાદેવ, લોહાર શેરીમાં બિરાજતા શ્રી રખેશ્વર મહાદેવ, ગંધિયા શેરીમાં શ્રી નંદિકેશ્વર મહાદેવ, કે નારોલા પ્રાથમિક શાળા પરિસર શ્રી નીલકંઠ મહાદેવ, બ્રહ્મ સમાજ વાડી સુમન ભવનમાં શ્રી પંચનાથ મહાદેવ, બુધેલિયાની વાડીમાં શ્રી બુધેશ્વર મહાદેવ, ભગીરથ સોસાયટીમાં શ્રી ભગીરથ મહાદેવ, સત્યનારાયણ આશ્રમમાં બિરાજતા સત્યનારેશ્વર મહાદેવ, SBI પાસે શ્રી નાનેશ્વર મહાદેવ, ભુરખિયા રોડ ઉપર સુખનાથ મહાદેવથી શ્રી વેજનાથ મહાદેવ પરિસર ખાતે કાવડ યાત્રા જળાભિષેક કરી વિસર્જન કરાઈ હતી। રિપોર્ટ નટવલાલ ભાતિયા।